કોરોનાની મહામારી વચ્ચે ફીની પઠાણી ઉઘરાણીની માંગણી કરી વિદ્યાર્થીઓના રિઝલ્ટ ન આપનાર સાદા યતન સ્કૂલ વિરુદ્ધ વાલીઓએ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। સુરત શહેરમાં કોરોનાની મહામારીને લઈને અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે અને તેના કારણે બાળકોના ભણતર પર પણ સીધી અસર પડી રહી છે, કારણ કે વાલીઓ પાસે પૈસા નથી અને તેઓ ફી ન ભરી શકતા શાળાઓ દ્વારા ભણતર અટકાવી દેવાય છે, સાથે રિઝલ્ટ પણ આપવામાં આવતું નથી। ત્યારે શારદા યતન સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓએ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ઓલ સ્ટુડન્ટ પેરેન્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જ્યાં વાલીઓએ જણાવ્યું હતું કે ફી નહીં ભરનાર બાળકોના રિઝલ્ટ અટકાવવામાં આવ્યા છે। ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ શાળા દ્વારા અટકાવી દેવાયા હોય, જેથી શાળા સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી એક પત્ર શિક્ષણ મંત્રીને પણ લખી રજૂઆત કરવામાં આવી છે। મારું નામ રીમા પ્રજ્ઞેશ સોલી છે। શું રજૂઆત લઈને ડીઓ કચેરી આવ્યા છો? મારી રજૂઆત એટલી જ છે કે શાળાએ મારો છોકરાનું રિઝલ્ટ અટકાવી રાખે છે। શાળામાં સરનું કહેવું એવું છે કે તમે પૂરી ફી ભરો અને રિઝલ્ટ લઈ જાઓ। તમારી શું મુખ્ય માંગણી છે અને ખાસ કરીને કેટલા વિદ્યાર્થી છે? એક્ઝેક્ટલી વિદ્યાર્થી કેટલા એ તો અમને પણ નહીં ખબર પડે, કારણ કે કેટલા એવા વાલીઓ છે જે ડરથી ગભરાય છે કે સ્કૂલની સામે જો અમે કોઈ એક્શન લઈશું તો એ અમારા છોકરાઓ પર એમના ભણતર પર કઈ અસર પડે, એ પ્રમાણે કેટલા વાલીઓ આવતા ગભરાય છે। ટોટલ એક્ઝેક્ટ કેટલા વાલી છે એ તો અમને પણ ખબર નથી। મેં સર પાસે રિઝલ્ટની માંગણી કરી, સરે મને કીધું કે પૂરી ફી ભરો અને રિઝલ્ટ લઈ જાઓ। મને તકલીફ થઈ, મારા છોકરાએ રિઝલ્ટ વિશે પૂછ્યું, એને જવાબ નહીં આપી શકી, એટલે પછી મેં ચિરાગ સરની હેલ્પ લઈને કમ્પ્લેન કરી છે। મારું નામ પ્રજ્ઞેશભાઈ છે ને હું સુરતથી છું। કે મારું ખાલી એટલું જ છે, સ્કૂલને સાડા 8 સ્કૂલને પીપલોદ પર આવી છે, તેમને એટલું કેવું છે કે મારા છોકરાનું રિઝલ્ટ એ લોકોએ જે અટકાવેલું છે ફીના કારણે, એ 11,200 ફી મેં ભરી દીધી, 11,220 ફી ભરેલી છે, પણ એ લોકો 17,000ની માંગણી કરે છે મારી પાસે। એના કારણે મારું ખાલી કેટલું કેવું છે કે મારા છોકરાનું રિઝલ્ટ મને આપી દેવો તમે, બસ। ફી બાબતે હું આટલી સ્પષ્ટીકરણ કરું છું કે મારી આ ને સ્કૂલવાળા તરફથી મને એ વિનંતી કે મારું રિઝલ્ટ આવી જાય મારી પાસે। ઓલ સ્ટુડન્ટ પેરેન્ટ એસોસિએશનના નેજા હેઠળ શારદા યતન સ્કૂલના વાલીઓએ આવેદનપત્ર આપી તાત્કાલિક શાળા સામે પગલાં લઈ અટકાવેલા રિઝલ્ટ આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।